હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો જો આ શિવરાત થઈ ગઈ છે, તો બધાને શિવરાતની હાર્દિક શુભકામના। અને આજ જો જુનાગઢ મેળો હોય છે, મિની મેળો, તો આજ જુનાગઢ મેળો હોય છે અને આપણે આજ જવાના છે ગામડે। તો આપણે જો શિવલિંગ ઘેર જ નાનું એટલું છે, ત્યાં આપણે પૂજા કરી અને આપણે દર્શન કર્યા અને મંદિરે પણ જઈશું। તો તમને બધાને પણ શિવલિંગના દર્શન કરાવી દઉં। જો આપણું નાનું એટલું શિવલિંગ ઘેર જ છે, તો આપણું જો નાનું એટલું શિવલિંગ ઘેર જ છે, તો આપણે ઘેરે દર્શન કરી લીધા અને મંદિરે પણ જવાના છીએ। અને કેદારનાથના બાવણા કેદી ખુલશે તે પણ આપણે કહેવાના છીએ, તો મારા બ્લોગમાં બન્યા રહેજો। આપણે જો ખોડિયાર મંદિરની ચોકડી પડે ત્યાં ઊભા રહી ગયા છે। આ ખોડિયારમાંનો ગેટ છે અંદર જવાનો, અહીંથી ખોડિયાર મંદિર જવાય છે। અને આ બાજુ જો આપણે આ બાજુ ચોકડી છે અને આપણે મારી બેનની વાટે ઊભા રહી ગયા છે। અને જો હાંડિયા નીકળ્યા છે, જાણે રાજસ્થાન હોય એવું લાગે। જો હાંડિયા જાય છે, આપણે જાણે રાજસ્થાનમાં ઊભા હોય ને હાંડિયા ગાડી નીકળી હોય ને આપણે જોતા હોય તેવું આપણને લાગે તેવું છે। જો હાંડિયા જાય છે, તો નાનું એટલું ગલુડું કેવું સરસ છે। જો આપણે લગ્નમાં પગી ગયા છે અને લગ્નમાં પહેલાં જો સાબ આવી હતી અને સાબ વધાવતા હતા। અને આ જો ગોળ ખાવા બેઠા છે બધાએ, તો આ ગોળ ખાવા બેઠા અને આપણે લગ્નમાં પગી ગયા છે। અને પછી આપણે આનાથી તે ડીજે જોવા જાહું, વરઘોડો ચડ્યો છે ત્યાં આપણે જોવા જવાના છે। તો આપણે લગ્નમાં પગી ગયા છે ગામડે, તો મારા બ્લોગમાં બન્યા રહીજો।
જો દીકરીને કન્યાદાન દેવાની તૈયારી થઈ ગઈ છે. તો જો કન્યાદાનમાં બુટ્ટી છે, સડા છે, આ સડા છે અને આ બુટ્ટી છે. તો જો આ દીકરી છે તેની માં છે અને આ જો બધી કન્યાદાન દેવાની વસ્તુની તૈયારી થઈ રહી છે. તો કન્યાદાન દેવામાં જો જુડો પણ છે. તો આ જુડો છે. તો જો ચાંદીનો જુડો છે. પછી કન્યાદાનમાં જો ગાય અને તુલસી તો દે તે તો ગાય ને તુલસી છે. તો જો કન્યાદાનનું બધું તૈયાર કરીને તે હવે કન્યાદાન દેવા જાય છે. હવે દીકરીને વળાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો દીકરીને હવે વળાવે છે, તેને ભાઈને એને મળે છે અને હવે આનાથી આપણે જવાના છે ઘેરે. તો આપણે જો લગ્નમાં ગામડે આવ્યા હતા તો લગ્ન પૂરા થઈ ગયા છે અને હવે આપણે ઘેર બદ્રીનાથના 30 એપ્રિલ, ગંગોત્રીના 19 એપ્રિલ, અમનોત્રીના 19 એપ્રિલ અને કેદારનાથના 22 એપ્રિલે. તો ચારેધામની તારીખ આવી ગઈ છે. ચારેધામના કપાટ આ તારીખે ખુલવાના છે. તો ચાર ધામની આપણે તારીખ કહી દીધી છે અને આ કેદારનાથની પણ તારીખ આવી ગઈ છે.